મમ્મીજી, હવે તમારી પેન્શન અમારા કામમાં આવશે. નેહાએ ચાનો કપ ટેબલ પર મૂકતા બિલકુલ સામાન્ય અવાજમાં કહ્યું. સુધાએ ન્યૂઝપેપર પરથી નજર ઉઠાવી. મારી પેન્શન? હા. નેહાએ સામે ખુરશી ખેંચીને બેસતા કહ્યું. હવે તમે એકલા છો. તમારો ખર્ચ પણ કેટલો છે? 5-10થી વધુ તો લાગતો નથી. સુધા થોડી સેકન્ડ તેને જોતી રહી. પછી બોલી, અને બાકીનું? નેહા મુસ્કુરાઈ. બાકીનું ઘરમાં વપરાશે. આટલું કહીને તેણે મોબાઈલ સુધા તરફ લંબાવ્યો. અહીં બસ સહી કરી દો. સુધાએ મોબાઈલની સ્ક્રીન જોઈ. પછી નેહાને જોઈ. આ શું છે? નેહાનો ચહેરો એક ક્ષણ માટે બદલાઈ ગયો. અરે મમ્મીજી, બેંકનું જ ફોર્મ છે. હવેથી તમારી પેન્શન અમિતના એકાઉન્ટમાં આવી જશે. સુધાએ મોબાઈલ પાછો તેના તરફ કરી દીધો. હું મારું એકાઉન્ટ કેમ બદલું? નેહાએ ઊંડો શ્વાસ લીધો. તમે દરેક વાતને આટલી મુશ્કેલ કેમ બનાવો છો? એ જ સમયે રૂમની બહારથી અમિતનો અવાજ આવ્યો. શું થયું? નેહા તરત બોલી, કંઈ નહીં. મમ્મીજી ફરી એ જ બેંકવાળી વાત પર અડી ગયા. સુધા ચૂપ થઈ ગઈ. પણ તેમણે એક વાત નોંધ કરી લીધી હતી કે નેહાને તેમના બેંક એકાઉન્ટની માહિતી પહેલાથી હતી. સવાલ એ હતો કે તેને કેટલી માહિતી હતી, અને તેનાથી પણ મોટો સવાલ એ હતો કે તે પેન્શનને અચાનક પોતાના એકાઉન્ટમાં કેમ લેવા માંગતી હતી. 2 મહિના પહેલા એ સમયે બધું બિલકુલ સામાન્ય હતું. સુધા શર્મા પોતાના જૂના કર્મચારી ક્વાર્ટરના એક હિસ્સામાં બનેલા નાના રૂમમાં બેસીને પેન્શનના કાગળો જોઈ રહી હતી. ટેબલ પર એક ડાયરી હતી. એ ડાયરીમાં દર મહિનાનો ખર્ચ લખેલો હતો. વીજળી, દવા, રાશન, મેડિકલ ચેકઅપ અને સૌથી નીચે બચત. સુધા હંમેશાથી આવી જ હતી. રિટાયરમેન્ટ પછી પણ તેણે પૈસાને ક્યારેય વગર હિસાબે વાપર્યા નહોતા. પતિ રાજેશના નિધન પછી અમિતે ઘણીવાર કહ્યું હતું, માં, તમે અમારી સાથે રહો. એકલા કેમ રહેશો? સુધા માની ગઈ હતી. તેમને લાગ્યું હતું કે દીકરો છે, વહુ છે, ઘર છે. હવે ઉંમરના આ પડાવ પર તેમને બીજું શું જોઈએ? પરંતુ છેલ્લા 6 મહિનામાં ઘરનો માહોલ ધીમે ધીમે બદલાવા લાગ્યો હતો. પહેલા નેહા પૂછતી હતી, મમ્મીજી દવા લઈ લીધી? હવે પૂછતી હતી, મમ્મીજી, આ મહિને પેન્શન ક્યારે આવશે? પહેલા પૂછતી હતી, તમારે બેંક જવું છે? હું મૂકી જઈશ. હવે કહેતી હતી, તમારે બેંક જવાની શું જરૂર છે? ઓનલાઈન થઈ જાય છે બધું. સુધા આ નાની નાની વાતોને નજરઅંદાજ કરતી રહી. તેમને લાગતું હતું કે કદાચ ઘરની જવાબદારીઓને નેહાએ પરેશાન કરી દીધી છે. પરંતુ એક દિવસ સાંજે કંઈક એવું બન્યું જેણે પહેલીવાર સુધાને સચેત કરી દીધી. અમિત ઓફિસથી આવ્યો હતો. તેના હાથમાં કેટલાક કાગળો હતા. તે સીધો નેહાના રૂમમાં ગયો. સુધા પાણી લેવા ઊભી થઈ હતી. ત્યારે જ અંદરથી નેહાનો અવાજ આવ્યો, કેટલું બાકી છે? અમિત બોલ્યો, લગભગ 8 લાખ. સુધાના કદમ રોકાઈ ગયા. નેહાએ પૂછ્યું, અને જો આવતા મહિના સુધી ન આપ્યા તો? પેનલ્ટી લાગશે. તો પછી? થોડી સેકન્ડ શાંતિ રહી. પછી અમિતે ધીમા અવાજે કહ્યું, માની પેન્શનથી થોડું થોડું કરીને સુધા ત્યાં જ ઊભી રહી ગઈ. તેમણે બાકીની વાત ન સાંભળી. તે ચૂપચાપ પોતાના રૂમમાં પાછી આવી ગઈ. દરવાજો બંધ કર્યો. ખુરશી પર બેઠી અને પહેલીવાર તેમની આંખોમાં આંસુ આવ્યા. પરંતુ તેમને રડતા રડતા પણ એક કામ કર્યું. તેમણે પોતાની ડાયરી ખોલી. એક પાના પર લખ્યું, અમિત પર 8 લાખનું દેવું છે. પછી તેની નીચે લખ્યું, નેહાને મારી પેન્શન જોઈએ છે. થોડી સેકન્ડ પછી તેમણે ત્રીજી લાઈન લખી, પરંતુ કેમ? આ સવાલ તેમને પરેશાન કરી રહ્યો હતો. કારણ કે જો અમિત પર માત્ર દેવું હતું તો તેની EMIની સમસ્યા સમજી શકાતી હતી. પણ નેહા પેન્શનને પોતાના એકાઉન્ટમાં કેમ લેવા માંગતી હતી? પછીના દિવસે સવારે સુધા બેંક જતી રહી. તેમણે કોઈને ન જણાવ્યું. તે એ જ બેંકની શાખામાં પહોંચી જ્યાં છેલ્લા 15 વર્ષથી તેમનું એકાઉન્ટ હતું. કાઉન્ટર પર બેઠેલા કર્મચારીએ તેમને ઓળખી લીધા. નમસ્તે મેડમ. નમસ્તે. પેન્શનનું કંઈ કામ છે? હા, મને મારા એકાઉન્ટની પૂરી માહિતી જોઈએ છે. કર્મચારીએ કમ્પ્યુટર જોયું. મેડમ, કોઈ પર્ટિક્યુલર ઇસ્યુ? સુધાએ તરત જવાબ ન આપ્યો. પછી બોલી,
પહેલા સ્ટેટમેન્ટ કાઢી આપો. સ્ટેટમેન્ટ નીકળ્યું. સુધાએ પાના ધ્યાનથી જોયા. મોટા ભાગનું બધું સામાન્ય હતું, પણ પછી તેમની નજર એક ટ્રાન્ઝેક્શન પર ગઈ. ₹5,000 યુપીઆઈ ટ્રાન્સફર. સુધાએ ભ્રમર સંકોચી. આ મેં નથી કર્યું. કર્મચારીએ સ્ક્રીન જોઈ. મેડમ, ટ્રાન્ઝેક્શન તમારા રજિસ્ટર મોબાઈલથી થયું છે. મેં નથી કર્યું. કોઈ ફેમિલી મેમ્બર પાસે તમારો ફોન રહે છે? સુધા થોડી ક્ષણ ચૂપ રહી. પછી પૂછ્યું, શું તમે મને બતાવી શકો છો કે ટ્રાન્ઝેક્શન કયા સમયે થયું? કર્મચારીએ જોયું. રાત્રે 11:43. સુધાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. એ રાત્રે તેમને યાદ હતું કે તે 10:30 વાગ્યે સૂઈ ગઈ હતી. તેમનો ફોન હંમેશા તકિયા પાસે રહેતો હતો. પણ પછી તેમને એક બીજી વાત યાદ આવી કે એ રાત્રે નેહા રૂમમાં આવી હતી અને કહેતી હતી, મમ્મીજી, તમારો ફોન ચાર્જિંગમાં મૂકી દઉં? સુધાએ એ સમયે વિચાર્યા વગર ફોન આપી દીધો હતો. તેમણે કર્મચારીને કહ્યું, મને આ ટ્રાન્ઝેક્શનની પૂરી ડિટેલ્સ જોઈએ છે. મેડમ, તમારે લિખિત કમ્પ્લેન કરવી પડશે. કરો. કર્મચારીએ ફોર્મ આગળ વધાર્યું. સુધાએ સહી કરી. પણ ત્યારે જ તેમના ફોન પર એક બેંક એલર્ટ આવ્યો. યોર મોબાઈલ બેન્કિંગ એક્સેસ વોઝ રિસન્ટલી અપડેટ. સુધા થોડી સેકન્ડ સુધી સ્ક્રીન જોતી રહી. પછી બેંક કર્મચારી તરફ જોયું. આ ક્યારે થયું? કર્મચારીએ તરત સિસ્ટમ ખોલી. મેડમ, તે અટકી ગઈ. શું થયું? તમારા મોબાઈલ બેન્કિંગમાં ગઈકાલે એક અપડેટ રિક્વેસ્ટ નાખવામાં આવી હતી. સુધાએ પૂછ્યું, કોણે? કર્મચારીએ સ્ક્રીન જોઈ. રિક્વેસ્ટ તમારા રજિસ્ટર્ડ નંબરથી આવી છે. સુધાએ ધીમા અવાજે કહ્યું, પરંતુ મેં નથી કરી. હવે કર્મચારી પણ ગંભીર થઈ ચૂકી હતી. મેડમ, તમે તમારો ફોન કોઈને વાપરવા આપો છો? સુધાએ આ વખતે જવાબ આપવામાં વાર ન કરી. હા. કોને? સુધાએ માત્ર એક નામ લીધું, મારી વહુને. એ જ સાંજે સુધા ઘરે પાછી ફરી તો નેહા રસોડામાં હતી. મમ્મીજી, આટલી વાર? બેંક ગયા હતા. નેહાએ હાથ એક ક્ષણ માટે નેહાનો અટકી ગયો. બેંક? હા, કેમ? સુધાએ તેને જોઈ. બસ કંઈક કામ હતું. નેહાએ હસતા હસતા કહ્યું, સારું કર્યું. વળી મેં જે ફોર્મ આપ્યું હતું તેના પર સહી કરી દીધી હોત તો વારંવાર જવાની જરૂર ન પડત. સુધાએ કોઈ જવાબ ન આપ્યો. તેમણે ચૂપચાપ પોતાનો બેગ રૂમમાં મૂક્યો. પણ એ જ રાત્રે તેમણે પોતાની તિજોરી ખોલી. અંદર એક જૂનું લોખંડનું નાનું બોક્સ હતું. તેમાં તેમના પતિના સમયના કેટલાક કાગળો રાખેલા હતા. સુધાએ બોક્સ બહાર કાઢ્યું, ચાવી ફેરવી, ઢાંકણું ખોલ્યું. ઉપર એક જૂની પાસબુક હતી. તેની નીચે એક લિફાફો. લિફાફા પર રાજેશના અક્ષર હતા, સુધા માટે જરૂરી સમય. સુધા થોડી વાર તેને જોતી રહી. તેમણે લિફાફો ક્યારેય ખોલ્યો નહોતો, કારણ કે રાજેશના મૃત્યુ પછી ઘણા કાગળો તેમણે એમ જ મૂકી રાખ્યા હતા. પણ આજે પહેલી વાર તેમને લાગ્યું કે કદાચ એ સમય હવે આવી ગયો હતો. તેમણે લિફાફો ખોલ્યો. અંદર માત્ર 2 પાના હતા. પહેલા પાના પર લખ્યું હતું, જો ક્યારેય તને લાગે કે પોતાના જ લોકો તારા પૈસા માટે તારા નિર્ણયો બદલવા માંગે છે, તો ભાવુક થઈને કોઈ કાગળ સાઈન ન કરતી. સુધાની આંગળીઓ કાપી ગઈ. બીજા પાના પર માત્ર એક લાઈન હતી, અને બેંકમાં રાખેલું એ દસ્તાવેજ યાદ રાખજે જેની જાણકારી અમિતને પણ નથી. સુધાએ પાનું ફરીથી વાંચ્યું. પછી ત્રીજી વાર. તેમના ચહેરા પર પહેલી વાર ડર નહોતો, એક સવાલ હતો. કયો દસ્તાવેજ? તેમને યાદ જ નહોતું. પણ રાજેશે એ કેમ લખ્યું હતું અને અમિતથી કેમ છુપાવ્યું હતું? એ જ રાત્રે 11:18 સુધા ઊંઘવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે જ બહારથી ધીમો અવાજ આવ્યો. નેહા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. ના, હજી નથી થયું. થોડી સેકન્ડ શાંતિ રહી. પછી નેહા બોલી, મેં કહ્યું ને, આવતા અઠવાડિયા સુધી થઈ જશે. સુધાની આંખો ખુલી ગઈ. તે પથારીમાંથી ઊભી થઈ, દરવાજા પાસે ગઈ. અવાજ સ્પષ્ટ નહોતો આવી રહ્યો. પછી નેહાએ કહ્યું, હા, તેની પેન્શન પણ મારા કંટ્રોલમાં આવી જશે. સુધાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. પછી બીજી તરફથી કંઈક કહેવામાં આવ્યું.
નેહાએ જવાબ આપ્યો, ના, તેને કંઈ ખબર નહીં પડે. સુધાએ દરવાજાની કડી પકડી લીધી, પણ એ જ સમયે નેહાના રૂમનો દરવાજો ખુલ્યો. સુધા તરત પાછળ હટી ગઈ. નેહા બહાર આવી. કાનૂની પળો સુધી તેણે સુધાના રૂમ તરફ જોયું. પછી ધીમેથી બોલી, મમ્મીજી. સુધાએ આંખો બંધ કરી લીધી. એવું નાટક કર્યું જાણે સૂઈ રહી હોય. નેહા થોડી સેકન્ડ દરવાજા બહાર ઊભી રહી, પછી પાછી જતી રહી. સુધાએ આંખો ખોલી. તેમણે તકિયા નીચેથી પોતાનો ફોન કાઢ્યો અને પહેલી વાર તેમણે પોતાના ફોનમાં એક નવું કામ કર્યું. પોતાના બેંકનો પાસવર્ડ બદલી નાખ્યો. પછી તેમણે એ નંબરને બ્લોક કર્યો જેના પરથી બેન્કિંગ એલર્ટ આવતા હતા. પણ જેવા તેમણે ફોન નીચે મૂક્યો, એક નવો મેસેજ આવ્યો, યોર એકાઉન્ટ સિક્યોરિટી સેટિંગ હેવ બીન મોડિફાઈડ. સુધાએ સ્ક્રીન જોઈ. તેમના હાથ ઠંડા પડી ગયા, કારણ કે પાસવર્ડ બદલ્યા પછી પણ કોઈકે તેમના બેંક એકાઉન્ટમાં લોગિન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ પ્રયત્ન ઘરની અંદરથી જ થયો હતો. સુધાએ એ જ વખતે નિર્ણય કરી લીધો, સવારે બેંક જતા પહેલા તે એક બીજી જગ્યાએ જશે. પણ એ જગ્યા બેંક નહોતી. તે પોતાના જૂના વકીલ પાસે જશે, કારણ કે હવે વાત માત્ર પેન્શનની નહોતી રહી. હવે સવાલ એ હતો કે રાજેશે આખરે કયો દસ્તાવેજ છુપાવીને રાખ્યો હતો, અને જો નેહાને તેની જાણકારી મળી ગઈ તો શું તે માત્ર પેન્શન પર અટકશે કે તેની નજર એ વસ્તુ પર પણ હતી જેને સુધાએ આજ સુધી પોતાના દીકરાથી છુપાવીને રાખી હતી. સવારના આશરે 6:30 વાગ્યે સુધાની આંખ ખુલી. આખી રાત તે સરખી રીતે સૂઈ શકી નહોતી. નેહાનો અવાજ વારંવાર તેમના કાનમાં ગૂંજી રહ્યો હતો, પછી પેન્શન પણ મારા કંટ્રોલમાં આવી જશે. પણ સુધાએ રાત્રે કોઈ ઉતાવળ નહોતી કરી. તેમણે નક્કી કરી લીધું હતું, પહેલા પુરાવા, પછી સવાલ, પછી નિર્ણય. તે પથારીમાંથી ઊભી થઈ અને સીધી તિજોરી પાસે ગઈ. ગઈકાલ રાતવાળું લોખંડનું બોક્સ હજી પણ ખુલ્લું હતું. રાજેશનો જૂનો પત્ર તેમાં પડ્યો હતો. સુધાએ તેને ફરી વાંચ્યો. બેંકમાં રાખેલું એ દસ્તાવેજ, યાદ રાખજે, જેની જાણકારી અમિતને પણ નથી. તેમણે કપાળ પર હાથ મૂક્યો. રાજેશ, આખરે કયો દસ્તાવેજ? ત્યારે જ બહારથી નેહાનો અવાજ આવ્યો, મમ્મીજી ચા મૂકી દઉં? સુધાએ તરત બોક્સ બંધ કરી દીધું. હા, મૂકી દે. નેહા રૂમમાં આવી. તેણે ચા ટેબલ પર મૂકી. પછી અચાનક બોલી, મમ્મીજી, આજે તમારે ક્યાંય જવાનું છે? સુધાએ તેના તરફ જોયું. કેમ? બસ એમ જ પૂછતી હતી. ના, કોઈ ખાસ કામ નથી. નેહા મુસ્કુરાઈ. સારું છે. તે ફરી અને રૂમની બહાર જતી રહી. સુધાએ દરવાજો બંધ ન કર્યો. તે બસ ચૂપચાપ જોતી રહી. નેહા જતા જતા એકવાર પાછળ ફરી, પછી જતી રહી. સુધાએ મનમાં વિચાર્યું, તેને મારા આજના પ્લાનમાં આટલો રસ કેમ છે? સવારે 7:42 સુધા નાસ્તો કરવા બેઠી હતી. અમિત પણ ટેબલ પર હતો. નેહા પરોઠા પીરસી રહી હતી. અમિતે કહ્યું, માં, આજે બેંક જવાની જરૂર નથી. સુધાએ તેના તરફ જોયું. કેમ? નેહાએ બતાવ્યું કે તમે કોઈ બેંકની કમ્પ્લેન કરી છે. સુધાએ તરત નેહા તરફ જોયું. નેહાએ નજર નીચી કરી લીધી. મેં બસ અમિતને બતાવ્યું હતું કે મમ્મીજી બેંક ગયા હતા. સુધા શાંત રહી. તને કેવી રીતે ખબર કે મેં કમ્પ્લેન કરી છે? નેહાએ થોડી સેકન્ડ વિચાર્યું. અરે, તમે જ તો બતાવ્યું હતું. સુધાએ કહ્યું. ના. ટેબલ પર અચાનક સન્નાટો છવાઈ ગયો. અમિતે મા તરફ જોયું. માં, આટલી નાની વાત પર? સુધાએ તેની વાત કાપી નહીં. બસ પૂછ્યું, અમિત, તે મારી બેન્કિંગ ડિટેલ્સ ક્યારે કોઈની સાથે શેર કરી છે? અમિત થોડું અસહજ થયો. ના. પાક્કું? હા. નેહાએ વચ્ચે કહ્યું. મમ્મીજી, તમને અમારા પર ભરોસો નથી? સુધાએ તેની આંખોમાં જોયું. ભરોસો છે. પછી એક સેકન્ડ અટકીને બોલી, એટલે જ અત્યાર સુધી સવાલ નથી પૂછ્યો. નેહાનો ચહેરો ઉતરી ગયો. અમિતે માહોલ બદલવા માટે કહ્યું, માં, મારી EMIનો થોડો ઇસ્યુ છે. જો તમે ચાહો તો. સુધાએ પહેલી વાર સાફ શબ્દોમાં કહ્યું, મારી પેન્શન તારી EMI માટે નથી. અમિત ચૂપ થઈ ગયો. નેહાએ ધીમેથી કહ્યું, તો પછી તમારા પૈસા કયા કામના છે?
સુધાએ તેના તરફ જોયું. મારી જિંદગીના કામના છે. આ સાંભળીને નેહા કહીને બોલી. સુધા ઊભી થઈ. તેમણે પોતાનો બેગ લીધો અને કોઈને પણ કહ્યા વગર ઘરમાંથી નીકળી ગઈ. વકીલની ઓફિસમાં 9:30 વાગ્યે સુધા પોતાના જૂના વકીલ અરુણ મહેરાની ઓફિસે પહોંચી. અરુણ લગભગ 25 વર્ષથી તેમના પરિવારને જાણતા હતા. રાજેશના ઘણા પ્રોપર્ટી અને ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ પણ તેમણે જ તૈયાર કર્યા હતા. સુધાએ બેસતા જ પૂછ્યું, અરુણજી, રાજેશે મારા મૃત્યુ પછી નહીં, પોતાના મૃત્યુ પહેલાં મારા માટે કોઈ ફાઇનાન્શિયલ એરેન્જમેન્ટ કર્યું હતું? અરુણે ચશ્મા ઉતાર્યા. કેમ પૂછી રહ્યા છો? સુધાએ પોતાનો ફોન તેમની સામે મૂકી દીધો. તેમણે ગઈકાલ રાતનું બેન્કિંગ નોટિફિકેશન બતાવ્યું. પછી રાજેશનો પત્ર. અરુણે પત્ર વાંચ્યો. તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તમને આ ક્યારે મળ્યો? ગઈકાલે રાત્રે. રાજેશ તમને આ ક્યારેય નથી બતાવ્યું? ના. અરુણ થોડી વાર વિચારતા રહ્યા. પછી બોલ્યા, સુધાજી, રાજેશ ખૂબ જ સાવધાન માણસ હતો. મને ખબર છે. અને જો તેણે લખ્યું હતું કે બેંકમાં કોઈ ડોક્યુમેન્ટ રાખેલું છે તો તેણે એ વગર કારણે નહીં રાખ્યું હોય. તો એ ડોક્યુમેન્ટ શું છે? અરુણ ખુરશી પરથી ઊભા થયા. કબાટમાંથી એક જૂની ફાઇલ કાઢી. ફાઇલ પર લખ્યું હતું RM ફેમિલી ડોક્યુમેન્ટ્સ 2018. તેમણે ફાઇલ ખોલી. કેટલાક પ્રોપર્ટી પેપર્સ, કેટલાક ઇન્સ્યોરન્સ પેપર્સ, કેટલાક ઇન્વેસ્ટમેન્ટ ડોક્યુમેન્ટ. પછી અચાનક તેમણે એક ખાલી ટ્રાન્સપરન્ટ સ્લીવ જોઈ. અહીં એક ડોક્યુમેન્ટ હું જોઈતું હતું. સુધાએ પૂછ્યું, કયું? અરુણે ફાઇલની અંદર લાગેલું ઇન્ડેક્સ જોયું. તેમની આંગળી એક લાઇન પર અટકી ગઈ. કન્ડિશનલ ફેમિલી ટ્રાન્સફર ડિક્લેરેશન. સુધાએ ધીમેથી વાંચ્યું. કન્ડિશનલ? શું? અરુણે સમજાવ્યું. રાજેશે તમારા માટે એક ડિક્લેરેશન તૈયાર કરાવ્યું હતું. કઈ વસ્તુનું? તમારા રહેવાના અને આર્થિક અધિકારો સાથે જોડાયેલું. સુધાએ પૂછ્યું, એટલે? અરુણે સીધો જવાબ ન આપ્યો. તેમણે કહ્યું, જો તમને કોઈ વ્યક્તિ તમારા જીવનકાળમાં તમારી ઈચ્છા વિરુદ્ધ તમારી સંપત્તિ કે આર્થિક નિર્ણયો પર દબાણ કરે તો એ ડિક્લેરેશનમાં કેટલાક પ્રોટેક્શન્સ એક્ટિવ થઈ શકે છે. સુધાની આંખો પહોળી થઈ ગઈ. પરંતુ આ ડોક્યુમેન્ટ છે ક્યાં? અરુણે ફાઇલ ફરી જોઈ. અહીં જ હું જોઈતું હતું, પણ નથી. કોણે કાઢ્યું? અરુણે માથું ધૂણાવ્યું. ફાઇલ મારી ઓફિસની બહાર ગઈ જ નહોતી. સુધા ચૂપ થઈ ગઈ. પછી તેમણે પૂછ્યું, શું આની કોપી ક્યાંય બીજી જગ્યાએ હોઈ શકે? અરુણે કહ્યું, હા. કયા? જે બેંકમાં રાજેશે ઓરિજિનલ જમા કરાવ્યું હતું. ત્યાં સુધાનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. એ જ બેંક જ્યાં ગઈકાલે તેમણે પોતાના એકાઉન્ટમાં અનઅથરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન જોયું હતું. ત્યારે જ ફોન વાગ્યો. સુધાનો ફોન હતો. સ્ક્રીન પર નંબર જોઈને તે અટકી ગઈ. અજાણ્યો નંબર હતો. તેમણે કોલ ઉપાડ્યો. હેલો. થોડી સેકન્ડ કોઈ ન બોલ્યું. પછી એક પુરુષનો અવાજ આવ્યો. સુધાજી, તમે આજે બેંક જઈ રહ્યા છો? સુધાની આંગળીઓ ફોન પર કસાઈ ગઈ. તમે કોણ? અવાજ આવ્યો. ત્યાં જતાં પહેલાં પોતાના ઘરની તિજોરી જોઈ લો. પછી ફોન કટ થઈ ગયો. સુધા થોડી સેકન્ડ ફોનને જોતી રહી. અરુણે પૂછ્યું, શું થયું? સુધાએ પૂરી વાત બતાવી. અરુણ ગંભીર થઈ ગયા. તમે અત્યારે એકલા ઘરે ન જાઓ. સુધાએ પૂછ્યું, કેમ? કારણ કે હવે કોઈ તમને જોઈ રહ્યું છે. બપોરે આશરે 12 વાગ્યે સુધા ઘરે પહોંચી. દરવાજો ખોલ્યો હતો. નેહા રસોડામાં હતી. મમ્મીજી આવી ગયા? હા. સુધા સીધી પોતાના રૂમમાં ગઈ. તેમણે કબાટ ખોલ્યો. બધું એવું જ લાગી રહ્યું હતું. સાડીઓ, ફાઇલો, દવાઓ, જૂનું બોક્સ. પણ પછી તેમની નજર નીચે પડી. એક ફાઇલ થોડી બહાર નીકળેલી હતી. સુધાને યાદ હતું કે તેમણે તેને અંદર બિલકુલ સીધી રાખી હતી. તેમણે ફાઇલ કાઢી. અંદર તેમના બેંક ડોક્યુમેન્ટ્સ હતા. પાસબુક, FD રિસિપ્ટ, પાન કોપી અને એક પ્રિન્ટેડ બેંક ફોર્મ. સુધાએ ફોર્મ ઉપાડ્યું. ઉપર લખ્યું હતું, રિક્વેસ્ટ ફોર ચેન્જ ઓફ એકાઉન્ટ મેન્ડેડ. નીચે તેમનું નામ, એકાઉન્ટ નંબર અને તેમની સહી હતી. સુધાનો ચહેરો સફેદ પડી ગયો. આ મારી સહી નથી. તે ખુરશી પર બેસી ગઈ. તેમણે સિગ્નેચરને ધ્યાનથી જોઈ. સહી તેમના જેવી હતી પણ બિલકુલ તેમની નહોતી. પછી તેમણે નીચે તારીખ જોઈ. 3 દિવસ પહેલાંની. એ દિવસે તે આખો દિવસ ઘરે જ હતી અને તેમણે બેંકમાં કોઈ ફોર્મ જમા કરાવ્યું નહોતું. સુધાએ તરત ફોન કાઢ્યો. ફોર્મનો ફોટો પાડ્યો. પછી બીજો ફોટો. પછી ત્રીજો ફોટો. તે પછી તેમણે ફોર્મ પાછું ત્યાં જ મૂકી દીધું.
પણ ત્યારે જ તેમને એક અવાજ સંભળાયો. ક્લિક. દરવાજો ખુલ્યો. નેહા સામે ઊભી હતી. તેની નજર સીધી સુધાના હાથ પર ગઈ. તમે મારી વસ્તુઓ જોઈ રહ્યા હતા? સુધાએ ગભરાયા વગર કહ્યું. આ મારો રૂમ છે. નેહા અંદર આવી. હું બસ પૂછતી હતી. સુધાએ ફાઇલ બંધ કરી દીધી. અને હું પણ બસ જવાબ આપી રહી છું. નેહા થોડી સેકન્ડ તેમને જોતી રહી. પછી અચાનક બોલી. મમ્મીજી, તમારે અમિત સાથે વાત કરવી જોઈએ. કયા અંગે? તમારા પૈસા અંગે. સુધા ચૂપ રહી. નેહાએ કહ્યું. અમિત પર બહુ પ્રેશર છે, મને ખબર છે. તો પછી મદદ કેમ નથી કરતા? મદદ કરવી અને પોતાનું કંટ્રોલ છોડી દેવું એ બંને અલગ વસ્તુઓ છે. નેહાનો ચહેરો બદલાઈ ગયો. તમને લાગે છે કે હું તમારું કંટ્રોલ છીનવી લેવા માંગુ છું? સુધાએ તેની આંખોમાં જોયું. મને કંઈ લાગતું નથી. હવે હું જોઈ રહી છું. નેહા કંઈ ન બોલી. તે રૂમની બહાર જતી રહી. પણ જતાં જતાં તેણે એક વાત કહી. ક્યારેક વધારે સમજદાર બનવાના પ્રયત્નમાં માણસ પોતાના જ લોકોને ખોઈ બેસે છે. સુધાએ દરવાજો બંધ કર્યો. તેમનું દિલ ભારે હતું, પણ મગજ પહેલાં કરતાં વધારે સાફ હતું. બપોરે 2:15 સુધા બેંક પહોંચી. તેમણે સીધા મેનેજર રવિ મહેરાને મળવાની માંગ કરી. થોડી મિનિટો પછી તે પહેલાં કેબિનમાં બેઠી હતી. સુધાએ ફોર્મ ટેબલ પર મૂક્યો. આ કોણે જમા કરાવ્યું? રવિએ ફોર્મ જોયું. પછી સિસ્ટમમાં ડિટેલ્સ ચેક કરી. તેમના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. મેડમ, આ રિક્વેસ્ટ પ્રોસેસમાં જતી રહી હતી. શું? પણ ફાઇનલ અપ્રુવલ નથી થયું. સુધાએ રાહતનો શ્વાસ લીધો. કેમ? રવિએ કહ્યું. કારણ કે તમારા એકાઉન્ટ પર એક સ્પેશિયલ વેરિફિકેશન ફ્લેગ છે. સુધા ચોંકી. કોણે લગાવ્યો? રવિએ સ્ક્રીન જોઈ. તમારા હસબન્ડના ઇન્સ્ટ્રક્શનના કારણે. સુધાએ પૂછ્યું. રાજેશના? જી. શું લખ્યું છે? રવિએ સ્ક્રીન પરથી નજર હટાવી. હું પૂરી માહિતી ઓથોરાઇઝેશન વગર નથી બતાવી શકતો. સુધાએ પોતાનું આઈડી કાર્ડ કાઢ્યું. હું એકાઉન્ટ હોલ્ડર છું. રવિએ માથું ધુણાવ્યું. જી. તેમણે સિસ્ટમમાં કંઈક કર્યું. પછી બોલ્યા. મેડમ, તમારા એકાઉન્ટ પર એક ઓલ્ડ ઇન્સ્ટ્રક્શન્સ છે. શું ઇન્સ્ટ્રક્શન? કોઈ પણ મેજર ચેન્જ, નોમિની મેન્ડેડ, વિથડ્રોઅલ પેટર્ન કે એકાઉન્ટ ઓથોરિટી સાથે જોડાયેલી રિક્વેસ્ટ તમારી ફિઝિકલ વેરિફિકેશન વગર અપ્રૂવ ન થવી જોઈએ. સુધાએ આંખો બંધ કરી લીધી. તેમને રાજેશનો પત્ર યાદ આવ્યો. ભાવુક થઈને કોઈ કાગળ સાઇન ન કરતી. હવે તેમને સમજાવવા લાગ્યું હતું કે રાજેશે આટલી વ્યવસ્થા કેમ કરી હતી. પણ એક સવાલ હજી પણ હતો. આ ફોર્જડ ફોર્મ કોણે જમા કર્યું? રવિએ કહ્યું. મેડમ, અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે. સુધાએ તરત પૂછ્યું. ક્યારનું? જે દિવસે આ ફોર્મ જમા થયું હતું. સુધા આગળ નમી. શું હું ફૂટેજ જોઈ શકું છું? રવિએ કહ્યું. હા, પણ પહેલાં એક વાત. શું? જે વ્યક્તિએ ફોર્મ જમા કર્યું હતું તે એકલો નહોતો. સુધાના ચહેરા પર ચિંતા આવી ગઈ. કોણ હતું તેની સાથે? રવિએ સ્ક્રીન પર સીસીટીવી ફૂટેજ ખોલવાની તૈયારી કરી. અને ત્યારે જ તેમના ફોન પર એક મેસેજ આવ્યો. સીસીટીવી જોતા પહેલાં વિચારી લેજો, ઘર તૂટી જશે. સુધાએ મેસેજ રવિને બતાવ્યો. રવિએ તરત પૂછ્યું. તમને આ મેસેજ કોણે મોકલ્યો? સુધાએ નંબર જોયો. પછી ધીમેથી બોલી. મને નથી ખબર. રવિએ કહ્યું. મેડમ, હવે અમને આ માત્ર બેન્કિંગ ઇસ્યુ નથી લાગતો. સ્ક્રીન પર બેંકનો એન્ટ્રન્સ દેખાયો. તારીખ એ જ હતી. 3 દિવસ પહેલાં બપોરે 12:36 એક મહિલા બેંકમાં દાખલ થઈ. ચહેરો માસ્કથી અડધો ઢંકાયેલો હતો. તેણે કાઉન્ટર પર જઈને કેટલાક ડોક્યુમેન્ટ્સ આપ્યા. સુધા સ્ક્રીનની બિલકુલ નજીક જતી રહી. મહિલાએ માથું ઊંચું કર્યું. સુધાનો શ્વાસ રોકાઈ ગયો. કારણ કે ચહેરો સાફ નહોતો, પણ તેની ચાલ ઓળખાઈ રહી હતી. રવિએ ફૂટેજ આગળ વધાર્યું. મહિલાની પાછળ એક પુરુષ પણ બેંકમાં આવ્યો. થોડી સેકન્ડ પછી બંને અલગ અલગ દિશામાં જતા રહ્યા. રવિએ ઝૂમ કર્યું. પુરુષે એકવાર કેમેરા તરફ જોયું. સુધાએ સ્ક્રીન પર નજર ચોંટાડી દીધી. આને રોકો. વિડીયો રોકાઈ ગયો. પુરુષનો ચહેરો સાફ નહોતો, પણ તેના હાથમાં એક વસ્તુ હતી. એક કાળું લેધર ફોલ્ડર. સુધાએ તરત કહ્યું. આ ફોલ્ડર મેં જોયું છે. રવિએ પૂછ્યું. ક્યાં? સુધાએ જવાબ ન આપ્યો, કારણ કે તેમને અચાનક યાદ આવ્યું.
એ જ કાળું ફોલ્ડર 2 દિવસ પહેલાં અમિતના હાથમાં હતું. આજે 6:40 સુધા ઘરે પાછી ફરી. અમિત સોફા પર બેઠો હતો. માં, તમે ક્યાં ગયા હતા? બેંક. અમિતનો ચહેરો બદલાઈ ગયો. કેમ? કંઈ કામ હતું? નેહા રસોડામાંથી બહાર આવી. કેમ? બેંકમાં શું થયું? સુધાએ બંને તરફ જોયું. કંઈ ખાસ નહીં. અમિતે રાહતનો શ્વાસ લીધો. સુધાએ પોતાનો બેગ નીચે મૂક્યો. પછી અચાનક પૂછ્યું, અમિત, તમારું એ કાળું લેધર ફોલ્ડર ક્યાં છે? અમિતનો ચહેરો એકદમ સખત થઈ ગયો. કયું? જે તમે 2 દિવસ પહેલાં લઈને ગયા હતા. મારી પાસે નથી. ક્યાં છે? મને નથી ખબર. નેહા તરત બોલી. મમ્મીજી, તમે અમિત પર શક કેમ કરી રહ્યા છો? સુધાએ તેના તરફ જોયું. મેં અમિત પર શક નથી કર્યો. પછી શાંત અવાજે બોલી, મેં માત્ર ફોલ્ડર પૂછ્યું હતું. નેહા ચૂપ થઈ ગઈ. અમિત ઊભો થઈને પોતાના રૂમમાં જતો રહ્યો. થોડી મિનિટો પછી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. સુધાએ નેહા તરફ જોયું. તારે કંઈ કહેવું છે? નેહા બોલી. ના. પાક્કું? હા. સુધા પોતાના રૂમમાં જતી રહી. પણ એ જ સમયે તેમના ફોન પર એક નવો મેસેજ આવ્યો. તમે જેના પર શક કરી રહ્યા છો, અસલી રમત તેનાથી મોટી છે. સુધાએ મેસેજ વાંચ્યો. પછી નીચે બીજો મેસેજ આવ્યો. પોતાના પતિની જૂની ઇન્સ્યોરન્સ ફાઇલ જુઓ. સુધાનું દિલ ધડકી ઉઠ્યું. તેમણે તરત લોખંડનું બોક્સ ખોલ્યું. ઇન્સ્યોરન્સ ડોક્યુમેન્ટ કાઢ્યા. એક પોલિસી, બીજી પોલિસી, ત્રીજી પોલિસી, બધું સામાન્ય હતું. પછી એક જૂનો એન્વલોપ મળ્યો. તેના પર લખ્યું હતું, પોલિસી નોમિની રિવિઝન. સુધાએ એન્વલોપ ખોલ્યો. અંદર નોમિનીનું નામ જોઈને તેમના હાથ કાંપી ગયા. નોમિની હતી સુધા શર્મા, પણ એ તો સામાન્ય વાત હતી. પછી નીચે એક બીજી લાઈન હતી, સેકન્ડરી બેનિફિશિયરી ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ. સુધાની આંખો એ લાઈન પર ટકી ગઈ. તેમને કંઈ સમજાયું નહીં. તેમણે કાગળ પલટ્યો. પાછળ રાજેશની સહી હતી અને તારીખ હતી, તેમની મૃત્યુના માત્ર 11 દિવસ પહેલાંની. સુધા ધીમેથી ખુરશી પર બેસી ગઈ. હવે તેમને સમજાઈ રહ્યું હતું કે રાજેશે માત્ર પેન્શનની સુરક્ષા નહોતી કરી, તેમણે સુધાના ભવિષ્યની પણ વ્યવસ્થા કરી હતી. પણ સવાલ એ હતો કે નેહાને આ ડોક્યુમેન્ટ્સની જાણકારી કેવી રીતે મળી અને એ કાળું ફોલ્ડર કોની પાસે હતું? એ જ રાત્રે 10:05 સુધાએ પોતાના રૂમની લાઇટ બંધ કરી દીધી. પણ તે ઊંઘી નહીં. તેમણે ફોન રેકોર્ડિંગ પર રાખ્યો. દરવાજો થોડો ખુલ્લો છોડ્યો. આશરે 10 મિનિટ પછી બહારથી પગલાંનો અવાજ આવ્યો. કોઈકે ધીમેથી તેમનો દરવાજો ખોલ્યો. સુધાએ આંખો બંધ રાખી. કોઈ અંદર આવ્યું. કબાટ ખુલ્યો. ફાઇલો હલવાનો અવાજ આવ્યો. પછી લોખંડના બોક્સનું ઢાંકણું ઊંચું થયું. સુધાએ પોતાનો શ્વાસ રોકી લીધો. કોઈકે રાજેશનો જૂનો પત્ર ઉપાડ્યો. પછી ધીમો અવાજ આવ્યો, આ તો મળી ગયો. સુધાનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. એ વ્યક્તિ રૂમમાંથી નીકળવા લાગી. ત્યારે જ સુધાએ આંખો ખોલી, પણ દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. તે તરત ઊભી થઈ. દરવાજે સૂતી ગઈ. ગલિયારામાં કોઈ નહોતું, પણ જમીન પર એક વસ્તુ પડી હતી, કાળું લેધર ફોલ્ડર. સુધાએ તેને ઉપાડ્યું. ફોલ્ડરની અંદર માત્ર એક કાગળ હતો અને તેના પર લખ્યું હતું, કાલે સવારે 11 વાગ્યે બેંકમાં અંતિમ બેઠક. નીચે એક નામ હતું, અમિત શર્મા. સુધાએ કાગળને જોયો. પછી ખૂબ જ ધીમા અવાજે બોલી, તો કાલે બધું સામે આવશે. પણ તેમને હજી ખબર નહોતી કે કાલે બેંકમાં માત્ર અમિત નહોતો આવવાનો, કારણ કે એ જ કાગળની પાછળ એક બીજું નામ પણ લખેલું હતું અને એ નામ જોઈને સુધાની આંખોમાં પહેલી વાર ડર ઉતરી આવ્યો. નેહા શર્મા. સવારના બરાબર 9 વાગ્યે સુધા બેંક પહોંચી ગઈ. પણ આ વખતે તે એકલી નહોતી. તેમની સાથે તેમના જૂના સહકર્મી સીમા વર્મા હતા. સીમાએ રસ્તામાં માત્ર એક વાત કહી હતી, સુધા, જો તને જરાય પણ શક હોય કે કાગળો સાથે છેડછાડ થઈ છે તો એકલી ન લડતી. સુધાએ હળવી મુસ્કુરાહટ સાથે કહ્યું, હું લડવા નથી જઈ રહી, માત્ર સત્ય જોવા જઈ રહી છું. પણ બેંક પહોંચતા જ સુધાને ખબર પડી ગઈ કે મામલો તેમની સોચ કરતાં ઘણો મોટો હતો. રિસેપ્શન પર બેઠેલા કર્મચારીએ કહ્યું, મેડમ, મેનેજર સાહેબ તમારી રાહ જોઈ રહ્યા છે. સુધાએ પૂછ્યું, બીજું કોઈ આવ્યું છે? કર્મચારીએ સ્ક્રીન જોઈ. જી, તમારા દીકરા અને વહુ બંને આવેલા છે. સીમાએ સુધા તરફ જોયું. સુધાએ માત્ર આટલું કહ્યું.
ઠીક છે, ચાલો. પણ જેવા તે મેનેજરના કેબિન તરફ વધ્યા, પાછળથી એક અવાજ આવ્યો. મમ્મી. અમિત હતો. તેની સાથે નેહા પણ હતી. અમિતે ગભરાઈને પૂછ્યું, તમે મને અહીં કેમ બોલાવ્યો? સુધા રોકાઈ ગઈ. મેં? અમિત ચૂપ થઈ ગયો. નેહાએ તરત કહ્યું, કદાચ બેંકવાળાએ બધાને બોલાવ્યા હશે. સુધાએ તેના તરફ જોયું. કદાચ. પણ તેમના મગજમાં એક વાત ઘૂમી રહી હતી. કાલે રાત્રે મળેલા કાગળ પર આજની બેઠકનો સમય કેવી રીતે લખેલો હતો, અને જો એ કાગળ અમિતના ફોલ્ડરમાં હતો, તો તેને સુધાના રૂમ સુધી કોણ લઈને આવ્યું? બેંક મેનેજરની કેબિન. રવિ મહેરાએ દરવાજો બંધ કર્યો. રૂમમાં સુધા, સીમા, અમિત અને નેહા બેઠા હતા. રવિએ સામે કેટલાક કાગળો મૂક્યા. સૌથી પહેલા હું સાફ કરી દઉં કે બેંક કોઈ ફેમિલી ડિસ્પ્યુટમાં પક્ષ નહીં લે. નેહાએ તરત કહ્યું, સર, કોઈ ડિસ્પ્યુટ નથી. અમે બસ મમ્મીજીની મદદ કરવા માંગીએ છીએ. રવિએ તેના તરફ જોયું. બિલકુલ. પછી તેમણે સુધા તરફ જોયું. પરંતુ કેટલીક બેન્કિંગ રિક્વેસ્ટ એવી હોય છે જેમાં એકાઉન્ટ હોલ્ડરની પર્સનલ વેરિફિકેશન જરૂરી હોય છે. તેમણે પહેલું ડોક્યુમેન્ટ સામે મૂક્યું. મેન્ડેટ ચેન્જ રિક્વેસ્ટ. અમિતે તેને જોતા જ કહ્યું, આ તો એ જ ફોર્મ છે. સુધાએ તેના તરફ જોયું. તે આ પહેલા જોયું છે? અમિત અટકી ગયો. ના, મારો મતલબ. નેહાએ તરત વાત સંભાળી. મેં અમિતને બતાવ્યું હતું કે મમ્મીજીનું બેન્કિંગ પ્રોસેસ બદલવાનું છે. રવિએ શાંત સ્વરે પૂછ્યું, કોણે બતાવ્યું હતું? નેહા બોલી, મેં. કયા આધારે? નેહા થોડી સેકન્ડ ચૂપ રહી. મમ્મીજીએ કહ્યું હતું. સુધાએ પહેલી વાર સીધું કહ્યું. મેં એવું ક્યારેય નથી કહ્યું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અમિતે મા તરફ જોયું. મા, તમને યાદ નહીં હોય. સુધાએ દીકરાને જોયો. મને યાદ છે. અમિત ચૂપ થઈ ગયો. રવિએ બીજો કાગળ કાઢ્યો. આ રિક્વેસ્ટ તમારા એકાઉન્ટની પેન્શન ક્રેડિટ ઇન્સ્ટ્રક્શન્સ બદલવા માટે હતી. સુધાએ કાગળ જોયો. નીચે તેમની બનાવટી સહી હતી. સીમાએ ધીમેથી કહ્યું, આ તો. રવિએ હાથ ઊંચો કરીને તેમને રોકી દીધા. અમે આને પ્રોસેસ નથી કર્યું. નેહાએ પૂછ્યું, કેમ? કારણ કે એકાઉન્ટ પર વેરિફિકેશન રિસ્ટ્રિક્શન હતું. નેહાએ કંઈ ન કહ્યું, પણ તેના ચહેરા પર બેચેની સાફ દેખાઈ રહી હતી. રવિએ આગલું ડોક્યુમેન્ટ્સ કાઢ્યું. હવે અસલી વાત. તેમણે એક ફોટોકોપી સામે મૂકી. આ તમારા સ્વર્ગસ્થ પતિની ઇન્સ્ટ્રક્શન્સ છે. સુધાએ કાગળ ઉપાડ્યો. તેમની આંખો પહોળી થઈ ગઈ. એ જ સહી, રાજેશના નામ. નીચે લખ્યું હતું, મારી પત્નીની વ્યક્તિગત પેન્શન્સ અને રિટાયરમેન્ટ બેનિફિટ્સ પર કોઈ પણ થર્ડ પાર્ટી ઓથોરિટીને તેમની સ્વતંત્ર સંમતિ વગર અધિકાર ન આપવામાં આવે. સુધાએ કાગળને બંને હાથથી પકડી લીધો. રાજેશે સાચે જ બધું વિચારી રાખ્યું હતું. પણ પછી રવિએ કહ્યું, આ ઇન્સ્ટ્રક્શન્સ એકલી નથી. તેમણે એક બીજી ફાઇલ ખોલી. તમારા પતિએ તમારા માટે એક અલગ ફાઇનાન્શિયલ પ્રોટેક્શન એરેન્જમેન્ટ પણ કરાવ્યું હતું. નેહાનો ચહેરો અચાનક બદલાઈ ગયો. કેવા પ્રકારનું એરેન્જમેન્ટ? રવિએ જવાબ ન આપ્યો. તેમણે સુધા તરફ જોયું. મેડમ, આની જાણકારી માત્ર એકાઉન્ટ હોલ્ડરને જ આપી શકાય. નેહા તરત બોલી, હું તેમની વહુ છું. રવિએ વિનમ્રતાથી કહ્યું, જી, પણ બેંક રેકોર્ડ્સ માટે આ પૂરતી ઓથોરિટી નથી. નેહા પાછળ હટી ગઈ. સુધાએ પહેલીવાર અનુભવ્યું કે આ રૂમમાં આજે તેમનો દીકરો પણ તેમની સાથે નહોતો. અમિત ચૂપ બેઠો હતો. સુધાએ તેના તરફ જોયું. અમિત? જી. તને શું ખબર છે? અમિતે નજર નીચી કરી લીધી. કંઈ નહીં. સુધાએ તેની આંખોમાં જોયું. સાચું? અમિતે કંઈ ન કહ્યું. અચાનક એક ખુલાસો થયો. રવિએ કમ્પ્યુટર સ્ક્રીન તેમના તરફ ફેરવી. મેડમ, જે દિવસે બનાવટી ફોર્મ જમા થયું હતું, એ દિવસે બે લોકો બેંકમાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ ફરી ચલાવવામાં આવ્યું. એ જ મહિલા, એ જ પુરુષ. મહિલાએ માસ્ક પહેર્યું હતું, પણ આ વખતે રવિએ ફૂટેજ આગળ વધાર્યું. મહિલાએ કાઉન્ટર પરથી હટતી વખતે પોતાનું માસ્ક થોડું નીચે કર્યું. ચહેરો માત્ર 2 સેકન્ડ માટે સાફ દેખાયો. સીમાએ તરત કહ્યું, સુધા? સુધાએ હાથ ઊંચો કરી દીધો. તે એ ચહેરો ઓળખી ચૂકી હતી. તે નેહા નહોતી, પણ તે મહિલા પૂરી રીતે અજાણ પણ નહોતી. સુધાએ ધીમેથી કહ્યું, આ કવિતા છે. સીમા ચોંકી ગઈ. કોણ કવિતા? અમિતની કંપનીમાં કામ કરતી. અમિત તરત બોલ્યો, કવિતા? સુધાએ તેના તરફ જોયું. તું જાણે છે આને? અમિતે જવાબ ન આપ્યો. નેહા અચાનક બોલી ઉઠી,
આનો આપણા મામલા સાથે શું લેવા દેવા છે? રવિએ કહ્યું, આ મહિલા તમારા એકાઉન્ટ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ લઈને આવી હતી. નેહાએ કહ્યું, પણ બની શકે કે કોઈકે તેનો ઉપયોગ કર્યો હોય. સુધાએ નેહાને ગૌરવથી જોઈ. તેણે બહુ ઉતાવળમાં સફાઈ આપી દીધી હતી. એટલી ઉતાવળમાં કે સુધાની શંકા વધુ ઊંડી થઈ ગઈ. બેંકની બહાર બેઠક પૂરી થઈ. સુધા બહાર નીકળી. અમિત પાછળ આવ્યો. માં, સુધા રોકાઈ. શું? અમિતે કહ્યું, તમે મને ખોટું સમજી રહ્યા છો. મેં હજી કંઈ કહ્યું જ નથી. પણ તમારી નજર. સુધા ચૂપ રહી. સુમિતે કહ્યું, મારી ઈએમઆઈ સાંજે જ બહુ વધી ગઈ છે. મને ખબર છે. મેં નેહાને કહ્યું હતું કે જો તમારી પેન્શનથી ઘરના ખર્ચમાં મદદ થઈ જાય. સુધાએ વચ્ચે પૂછ્યું, તે તેને કહ્યું હતું? હા, પણ મારા એકાઉન્ટમાં બનાવટી ફોર્મ કોણે નાખ્યું? અમિત ચૂપ થઈ ગયો. સુધાએ ફરી પૂછ્યું, અને મારા બેન્કિંગ પાસવર્ડની જાણકારી કોને હતી? અમિતે માથું નમાવી લીધું. મને નથી ખબર. સુધાએ ખૂબ જ શાંત અવાજે કહ્યું, આ જ સમસ્યા છે. અમિત, શું? તને કંઈ ખબર નથી. અમિતની આંખોમાં આંસુ આવી ગયા. માં, સુધાએ તેનો ખભો પકડ્યો. હું તારી પાસે પૈસા નથી માંગતી, માત્ર સત્ય માંગુ છું. અમિત કંઈ બોલી ન શક્યો. ઘરે પહોંચતા જ નેહાએ દરવાજો બંધ કરી લીધો. અમિત તેની પાછળ આવ્યો. તે મારાથી આ વાત કેમ છુપાવી? નેહાએ પલટીને પૂછ્યું. કઈ વાત? બેંક ફોર્મ. મને નથી ખબર તું કયા ફોર્મની વાત કરે છે. તે જ તો કહ્યું હતું કે મમ્મી પેન્શન આપણા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે. નેહાએ ગુસ્સામાં કહ્યું, તો શું ખોટું કહ્યું? પણ બનાવટી સહી? નેહા થોડી સેકન્ડ ચૂપ રહી. પછી બોલી, તમને મારા પર ભરોસો નથી? અમિતે કહ્યું, મને ડર લાગી રહ્યો છે. કોનાથી? માંથી. નેહા હસી પડી. તમારી માં કંઈ ન કરી શકે. અમિતે તેના તરફ જોયું. તું આટલી શ્યોર કેવી રીતે છે? નેહાએ કોઈ જવાબ ન આપ્યો. પછી અચાનક તેનો ફોન વાગ્યો. તે રૂમની બહાર જતી રહી. અમિતે પહેલી વાર તેના ફોન તરફ જોયું. સ્ક્રીન પર એક મેસેજ આવ્યો. ડોક્યુમેન્ટ નથી મળ્યું, જલ્દી કરો. અમિતે મેસેજ વાંચી લીધો. નેહા પાછી આવી તો તેણે ફોન હાથમાં પકડી રાખ્યો હતો. અમિતે પૂછ્યું, કોણ હતું? કોઈ નહીં, મને બતાવ. નેહાએ ફોન પાછળ કરી લીધો. તમે મારા પર શક કરી રહ્યા છો? અમિતે આ વખતે કોઈ જવાબ ન આપ્યો. તે રૂમની બહાર જતો રહ્યો. નેહાએ તરત મેસેજ ડિલીટ કરી દીધો. પણ તેને એ ખબર નહોતી કે અમિતે મેસેજનો સ્ક્રીનશોટ લઈ લીધો હતો. એ જ રાત્રે સુધાએ સીમાને ફોન કર્યો. સીમા, હા, મને લાગે છે હવે આપણે બીજો રસ્તો અપનાવવો પડશે. શું? હું કાલે બેંક નહીં જાઉં. સીમા હેરાન થઈ. કેમ? કારણ કે જો કોઈ મારા ડોક્યુમેન્ટની પાછળ છે તો તેને લાગશે કે હું ડરી ગઈ છું. અને તું? હું ચાહું છું કે તે આગલી ભૂલ કરે. સીમા થોડી સેકન્ડ ચૂપ રહી. તું તેને ટ્રેપ કરવા માંગે છે? ના, સુધાએ કહ્યું. હું માત્ર તેને પોતે સત્ય બોલવાનો મોકો આપવા માંગુ છું. પછી તેમણે એક નાની યોજના બનાવી. સુધાએ પોતાના ફોનમાં એક નવું ઈમેલ એકાઉન્ટ બનાવ્યું. પછી પોતાના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપી સુરક્ષિત જગ્યાએ અપલોડ કરી. તેમણે બેન્કિંગ એલર્ટની કોપીઓ પણ રાખી. અને સૌથી મહત્વપૂર્ણ, તેમણે પોતાના વકીલ અરુણને એક મેસેજ મોકલ્યો. જો આવતા 48 કલાકમાં મારી તરફથી કોઈ અનયુઝ્યુઅલ ફાઇનાન્શિયલ રિક્વેસ્ટ આવે તો તેને તરત વેરીફાઈ કરજો. પણ એ જ સમયે તેમના ફોન પર એક ઈમેલ આવ્યો. સબ્જેક્ટ હતો ફાઇનલ નોટિસ, પેન્શન એકાઉન્ટ વેરિફિકેશન. સુધાએ ઈમેલ ખોલ્યો. તેમાં લખ્યું હતું, તમારું પેન્શન એકાઉન્ટ 48 કલાકમાં રિસ્ટ્રિક્ટેડ કરી થઈ શકે છે. નીચે એક લિંક હતી. સુધા તેને ખોલવા જ જતી હતી કે અચાનક અટકી ગઈ. તેમણે યુઆરએલ ધ્યાનથી જોયું. તે બેંકની ઓફિશિયલ વેબસાઇટ નહોતી. સુધા મુસ્કુરાઈ. ભૂલ કરી દીધી. સીમાએ પૂછ્યું, શું? જેણે પણ આ મોકલ્યું છે તેને લાગ્યું કે હું ડરી જઈશ. સુધાએ ઈમેલનો સ્ક્રીનશોટ લીધો. પછી તેને ડિલીટ ન કર્યો. તેમણે તેને ફોરવર્ડ કર્યો.
બેંકના ફ્રોડ ડિપાર્ટમેન્ટને પણ આગલી સવારે જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. આગલી સવારે 8:20 વાગ્યે અમિત ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે જ તેના ફોન પર બેંકનો કોલ આવ્યો. મિસ્ટર અમિત શર્માજી, તમારે બેંક આવવું પડશે. અમિત ગભરાઈ ગયો. કેમ? તમારા નામે એક ફાઇનાન્સિયલ ઓથોરાઇઝેશન રિક્વેસ્ટ મળી છે. અમિતે કહ્યું. મેં કોઈ રિક્વેસ્ટ નથી કરી. ફોન પર અધિકારીએ કહ્યું. એટલે જ તમને વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. અમિતે નેહા તરફ જોયું. નેહાનો ચહેરો સફેદ પડી ગયો. શું થયું? અમિતે ફોન નીચે કર્યો. મારા નામે પણ રિક્વેસ્ટ ગઈ છે. નેહાએ કંઈ ન કહ્યું. અમિતે પૂછ્યું. તે કે કર્યો? ના. સાચું? નેહાએ જોરથી કહ્યું. ના. પણ તેના હાથ કાંપી રહ્યા હતા. બપોર સુધી અમિત બેંક પહોંચી ગયો. રવિ મહેરાએ તેની સામે એક ડોક્યુમેન્ટ મૂક્યું. આ ઓથોરાઇઝેશન રિક્વેસ્ટ તમારા નામે છે. અમિતે જોયું. તેમાં લખ્યું હતું કે અમિત પોતાની માના પેન્શન એકાઉન્ટના ફાઇનાન્સિયલ ઓપરેશન્સને મેનેજ કરવા માટે ઓથોરાઇઝેશન રિપ્રેઝેન્ટેટિવ બનવા માંગે છે. અમિતના ચહેરાનો રંગ બદલાઈ ગયો. મેં આ નથી કર્યું. રવિએ કહ્યું. અમને પણ એવું જ લાગી રહ્યું છે. તો પછી કોણે કર્યું? રવિએ તેના તરફ જોયું. એ જ આપણે શોધવાનું છે. પછી તેમણે બીજો કાગળ કાઢ્યો. પરંતુ આ રિક્વેસ્ટમાં એક મહત્વપૂર્ણ ભૂલ છે. શું? આમાં જે મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે તે તમારા નામે રજિસ્ટર્ડ નથી. અમિતે કહ્યું. તો? રવિએ કાગળ તેના તરફ લંબાવ્યો. એ નંબર તમારી પત્નીના નામે છે. અમિત ખુરશી પર પાછળ ટેકો દઈને બેસી ગયો. નેહા અને રવિએ કંઈ ન કહ્યું. પણ ત્યારે જ બેંકની બહારથી નેહા દોડતી અંદર આવી. અમિત. તે સીધી તેની પાસે પહોંચી. તે મારું નામ કેમ આપ્યું? અમિતે ચોંકીને કહ્યું. મેં? નેહાએ રવિ તરફ જોયું. રવિ શાંત રહ્યા. મેડમ, અમે કોઈનું નામ નથી આપ્યું. નેહા સમજી ગઈ કે તેનાથી ભૂલ થઈ ગઈ હતી. તેણે ગભરાઈને કહ્યું. મારો મતલબ, મેં તો બસ. અમિતે પહેલીવાર ઊંચા અવાજે પૂછ્યું. બસ શું? નેહા ચૂપ થઈ ગઈ. પણ અસલી ઝાટકો હજી બાકી હતો. એ જ સમયે સુધા અંદર આવી. તેમના હાથમાં એક નાની ફાઇલ હતી. તેમણે સીધી રવિને આપી. ઓરિજિનલ છે. રવિએ ફાઇલ ખોલી. અંદર એ જ ડોક્યુમેન્ટ હતું જેના નામનો ઉલ્લેખ રાજેશના પત્રમાં હતો. કન્ડિશનલ ફેમિલી ટ્રાન્સફર ડિક્લેરેશન. રવિએ તેને જોતા જ કહ્યું. મેડમ. અમિત અને નેહા બંને તેના તરફ જોવા લાગ્યા. સુધાએ કહ્યું. મારા પતિએ આ મારા નામે કરાવ્યું હતું. રવિએ ડોક્યુમેન્ટ વાંચ્યું. પછી તેમની આંખો અમિત પર ટકી ગઈ. તમને આની જાણકારી હતી? અમિતે માથું ધુણાવ્યું. ના. નેહા પણ ચૂપ રહી. રવિએ ડોક્યુમેન્ટનું છેલ્લું પાનું ખોલ્યું. તેમાં એક ક્લોઝ હતો. જો કોઈ વ્યક્તિ સુધા શર્માની આર્થિક સ્વતંત્રતા પર ધોખા, દબાણ કે બનાવટી ઓથોરિટી દ્વારા નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે તો સંબંધિત ફાઇનાન્સિયલ એરેન્જમેન્ટ સ્વત ઇન્ડિપેન્ડન્ટ રિવ્યુમાં જતું રહેશે. સુધાએ ધીમા અવાજે કહ્યું. એટલે જ રાજેશે આ બેંકમાં જમા કરાવ્યું હતું. રવિએ માથું ધોણાવ્યું. જી. નેહાએ અચાનક કહ્યું. આ બધું નકલી હોઈ શકે છે. રૂમમાં બધાની નજર તેના પર ગઈ. રવિએ શાંત સ્વરે કહ્યું. ઓરિજિનલ ડોક્યુમેન્ટ બેંકની કસ્ટડીમાં રજિસ્ટર્ડ છે. નેહા પાસે હવે કોઈ જવાબ નહોતો. પણ સુધાએ હજી પણ તેને દોષી ન કહી. તેમણે માત્ર પૂછ્યું. નેહા. નેહાએ તેમના તરફ જોયું. તને મારી પેન્શનની આટલી જરૂર કેમ હતી? નેહાની આંખોમાં આંસુ આવી ગયા. થોડી સેકન્ડ પછી તેણે કહ્યું. કારણ કે તે અટકી ગઈ. અમિતે તેના તરફ જોયું. કારણ કે શું? નેહાએ આખરે કહ્યું. અમિત પર માત્ર 8 લાખનું દેવું નથી. સુધાની આંખો સંકોચાઈ ગઈ. કેટલું છે? નેહાએ ધીમેથી કહ્યું. 22 લાખ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અમિતે તેના તરફ જોયું. શું? નેહા રડતા રડતા બોલી. તમને બધું નહોતું બતાવવામાં આવ્યું. સુધાએ ધીમેથી પૂછ્યું. આ દેવું કોનું છે? નેહાએ જવાબ ન આપ્યો. ત્યારે જ બહારથી એક માણસ અંદર આવ્યો. હાથમાં એ જ કાળું લેધર ફોલ્ડર હતું. તેણે કહ્યું. હું બતાવું છું. સુધાએ તેના તરફ જોયું અને આગલી જ ક્ષણે તેમની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે એ માણસ કોઈ અજાણ્યો નહોતો. તે હતો અમિતની કંપનીનો ફાઇનાન્સિયલ હેડ અને તેના હાથમાં હતો અમિતના નામનો એ લોન એગ્રીમેન્ટ જેની જાણકારી સુધાને આજ સુધી નહોતી. ફાઇનાન્સ હેડના હાથમાં કાળું લેધર ફોલ્ડર હતું. તે ધીમે ધીમે રૂમની અંદર આવ્યો.
મારું નામ વિનય કપૂર છે. હું અમિતની કંપનીમાં ફાઇનાન્સ હેડ છું. સુધાએ તેના તરફ જોયું. તમારી પાસે મારા દીકરાનો લોન એગ્રીમેન્ટ છે? વિનયે માથું ધુણાવ્યું. જી. અમિત બેચેનીથી બોલ્યો. સર, તમે અહીં આવવાની જરૂર કેમ સમજી? વિનયે તેના તરફ જોયું. કારણ કે હવે મામલો માત્ર તમારી પર્સનલ લોન લાયબિલિટીઝનો નથી રહ્યો. પછી તેણે ફોલ્ડર ખોલ્યું. આમાં તમારી માના નામ સાથે જોડાયેલી એક ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ કોપી પણ છે. સુધાના ચહેરા પર તણાવ આવી ગયો. મારા નામે? જી. અમિત તરત બોલ્યો. માં, મને આના વિશે નથી ખબર. સુધાએ દીકરા તરફ જોયું. મને ખબર છે. વિનયે એક કાગળ ટેબલ પર મૂક્યો. સુધાએ તેને ઉપાડ્યો. ઉપર લખ્યું હતું લોન સિક્યોરિટી ડિક્લેરેશન. નીચે બોરોવરનું નામ હતું અમિત શર્મા. પણ આગલા પાના પર એક લાઈન જોઈને સુધાના હાથ અટકી ગયા. પ્રોપોઝ્ડ ફાઇનાન્શિયલ સપોર્ટ સોર્સ મધર પેન્શન એન્ડ રિટાયરમેન્ટ સેવિંગ્સ. સુધાએ ધીમેથી કાગળ નીચે મૂક્યો. તેમણે અમિત તરફ જોયું. આ શું છે? અમિતના ચહેરા પર ડર સાફ હતો. માં, મેં ક્યારે? સુધાએ હાથ ઊંચો કરીને તેને રોકી દીધો. પહેલા પૂરું સત્ય. અમિત ચૂપ થઈ ગયો. વિનયે કહ્યું. મેડમ, આ ફાઇનલ લોન સિક્યોરિટી નથી. આ માત્ર એક પ્રોપોઝ્ડ એરેન્જમેન્ટ હતું. કોણે બનાવ્યું? લોન એપ્લિકેશન દરમિયાન. અને મારી પરવાનગી? વિનય થોડી સેકન્ડ ચૂપ રહ્યો. અમને એવી કોઈ વેલિડ લેખિત સંમતિ નથી મળી. સુધાએ ઊંડો શ્વાસ લીધો. હવે તેમને પહેલીવાર સમજાયું કે નેહા માત્ર તેમની પેન્શન લેવાનો પ્રયત્ન નહોતી કરી રહી. કોઈકે તેમની આર્થિક સ્થિતિને અમિતના દેવા માટે સંભવિત સહારા તરીકે વાપરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ કોણે? અમિત, તે મારાથી કેટલું છુપાવ્યું? બેંક કેબિનમાં સુધારો. સુધાએ દીકરા તરફ જોયું. બેંક કેબિનમાં સુધાએ દીકરા તરફ જોયું. 22 લાખનું દેવું ક્યારે લીધું? અમિતે માથું નમાવી લીધું. આશરે 1.5 વર્ષ પહેલા. કેમ? અમિતે જવાબ ના આપ્યો. સુધાએ ફરી પૂછ્યું. ઘર માટે નહીં, ઈલાજ માટે નહીં, બિઝનેસ? હા. સુધા ચૂપ થઈ ગઈ. કોનો બિઝનેસ? અમિતે ધીમા અવાજે કહ્યું. મેં એક નાનો ઓનલાઈન ડિસ્ટ્રીબ્યુશન્સ બિઝનેસ શરૂ કર્યો હતો. મને કેમ ના બતાવ્યું? કારણ કે તે અટકી ગયો. કારણ કે મને ડર હતો કે તમે ના પાડશો. સુધાએ કહ્યું. હું ના પાડત તો પણ. અમિતની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ. અને પૈસા? પહેલા પોતાની સેવિંગ્સ લગાવી, પછી દોસ્ત પાસેથી લીધા, પછી? અમિતે નજર નીચી કરી લીધી. લોન. સુધાએ કહીને કહ્યું. વિનયે આગળ બતાવ્યું. બિઝનેસ શરૂઆતમાં સારો ચાલ્યો હતો. પછી એક મોટો સપ્લાયર પેમેન્ટ લઈને ગાયબ થઈ ગયો. કેટલું નુકસાન થયું? લગભગ 14 લાખ. સુધાએ આંખો બંધ કરી લીધી. અને બાકીનું? અમિતે કહ્યું. ઇન્ટરેસ્ટ, પેનલ્ટીઝ અને બીજા પેમેન્ટ્સ. સુધાએ ધીમેથી પૂછ્યું. નેહાને બધું ખબર હતું? અમિતે કહ્યું. હા. ત્યારે જ નેહાએ પહેલીવાર બોલવાનું શરૂ કર્યું. પણ હું શું કરત? સુધાએ તેના તરફ જોયું. મદદ માંગત. નેહાની આંખોમાં ગુસ્સો આવી ગયો. કોની પાસે? તમારી પાસે. તમે આપત? સુધા થોડી ક્ષણ ચૂપ રહી. પછી બોલી. જો તું સાચું બતાવત તો ઓછામાં ઓછો રસ્તો શોધત. નેહાએ હસવાનો પ્રયત્ન કર્યો. તમને લાગે છે 22 લાખ કોઈ નાની રકમ છે? ના. તો સુધાએ ખૂબ જ શાંત અવાજે કહ્યું. એટલે જ ચોરીનો રસ્તો વધુ ખોટો હતો. નેહા ચૂપ થઈ ગઈ. પણ અસલી સવાલ હજી બાકી હતો. સુધાએ વિનય તરફ જોયું. તમને આ ડોક્યુમેન્ટ કેવી રીતે મળ્યું? વિનયે કહ્યું. મારી કંપનીમાં અમિતની લોન રિકવરી રિવ્યૂ ચાલી રહી હતી અને આ રિવ્યૂમાં અમને ખબર પડી કે કેટલાક ડોક્યુમેન્ટ્સમાં તમારી પેન્શનને રીપેમેન્ટ સોર્સ તરીકે મેન્શન કરવામાં આવી છે. સુધાએ પૂછ્યું. કોણે મેન્શન કર્યું? વિનયે સીધો જવાબ ન આપ્યો. તેમણે ફોલ્ડરમાંથી એક બીજો કાગળ કાઢ્યો. તેના પર એક હેન્ડ રિટન નોટ હતી. મધર વિલ કોઓપરેટ આફ્ટર ડિસ્કશન. સુધાએ લખાણ જોયું. તે નેહાના અક્ષર જેવું લાગી રહ્યું હતું. તેમણે કહીને કહ્યું. વિનયે બતાવ્યું. અમે જ્યારે આ ડોક્યુમેન્ટની વેલિડિટી વેરીફાઈ કરવા ચાહી ત્યારે ખબર પડી કે તમારી તરફથી કોઈ ઓથોરાઇઝેશન નહોતું. તો પછી તમે મને કેમ ન બતાવ્યું? કારણ કે પહેલાં અમને લાગ્યું કે ફેમિલી મેટર છે અને હવે બેન્કિંગ ફ્રોડનો એંગલ સામે આવી ગયો છે. સુધાએ માથું ધુણાવ્યું. સમજી ગઈ.
બેઠક પૂરી થયા પછી અમિત પોતાની માની પાછળ બહાર આવ્યો. માં, સુધા રોકાઈ. શું? મેં તમારી પેન્શન લેવા માટે ફોર્મ નહોતું બનાવ્યું. મને ખબર છે. અમિતે ચોંકીને જોયું. તમને કેવી રીતે? સુધાએ કહ્યું, કારણ કે જો તે કર્યું હોત તો કદાચ તું આટલું ન ગભરાત. અમિતની આંખોમાં આંસુ આવી ગયા. મેં બસ નેહાની વાત માની. કેમ? કારણ કે મને લાગ્યું કે તે ઘર બચાવવાની કોશિશ કરી રહી છે. સુધાએ કહ્યું. અને હવે? અમિતે પાછળ જોયું. નેહા બેંકની બહાર ઊભી હતી. હવે મને નથી ખબર. સુધાએ પોતાના દીકરાના ખભા પર હાથ મૂક્યો. તારે એક નિર્ણય કરવો પડશે. શું? મને બચાવવી છે કે પોતાના જૂઠને? અમિતે માથું નમાવી લીધું. સુધા આગળ વધી ગઈ. પણ તેમને ખબર હતી કે અમિત હજી પણ પૂરી સત્યતા નથી બતાવી રહ્યો. એ જ સાંજે ઘરમાં પહેલીવાર ખુલ્લી લડાઈ થઈ. નેહા રૂમમાં સામાન ફેંકી રહી હતી. તે મને બેંકમાં એકલી છોડી દીધી. અમિતે કહ્યું. મેં શું કર્યું? તારે મારો સાથ આપવાનો હતો. કઈ વાતમાં? મમ્મીની પેન્શન ટ્રાન્સફર કરાવવામાં. અમિતે પહેલીવાર ગુસ્સામાં કહ્યું. તે મારી માં છે અને હું તારી પત્ની છું. એનો મતલબ એ નથી કે તેમની પેન્શન લઈ લો. નેહા અચાનક શાંત થઈ ગઈ. પછી બોલી. તને ખબર છે જો આવતા 10 દિવસમાં પૈસા ન આપ્યા તો શું થશે? અમિત ચૂપ થઈ ગયો. શું થશે? નેહાએ કહ્યું. આપણું ઘર જતું રહેશે. અમિતના ચહેરા પર ડર આવી ગયો. શું? નેહાએ ફોન કાઢ્યો. એક ડોક્યુમેન્ટ બતાવ્યું. આ જો. અમિતે ડોક્યુમેન્ટ વાંચ્યું. તેની આંખો પહોળી થઈ ગઈ. હોમ લોન ફોરક્લોઝર નોટિસ. આ ક્યારે આવ્યું? 3 દિવસ પહેલા. તે મને બતાવ્યું કેમ નહીં? કારણ કે તું પહેલાથી જ ભાંગી પડ્યો હતો. અમિતે માથું પકડી લીધું. કેટલું બાકી છે? લગભગ 11 લાખ. અમિતે ધીમેથી પૂછ્યું. અને તે વિચાર્યું માની પેન્શનથી? નેહાએ તેના તરફ જોયું. હા, પણ માના પૈસાથી ઘર કેવી રીતે બચત? નેહાએ કહ્યું. ઓછામાં ઓછું કેટલાક મહિનાઓ માટે. અમિત ચૂપ રહ્યો. પછી બોલ્યો. તે બનાવટી ફોર્મ કેમ બનાવડાવ્યું? નેહાનો ચહેરો બદલાઈ ગયો. મેં નથી બનાવ્યું. તો કોણે? નેહાએ કોઈ જવાબ ન આપ્યો. અમિતે ફરી પૂછ્યું. કોણે? નેહાએ ધીમેથી કહ્યું. કવિતાએ. અમિત જાણે પથ્થર બની ગયો. કવિતા? હા, મારી કંપનીવાળી. નેહાએ માથું ધુણાવ્યું. તે બેન્કિંગ પ્રોસેસ જ સમજે છે. અમિતે ગભરાઈને પૂછ્યું. પણ તેને માના એકાઉન્ટની ડિટેલ કેવી રીતે મળી? નેહા ચૂપ રહી. થોડી સેકન્ડ પછી તેણે કહ્યું. મેં આપી હતી. અમિત પાછળ હટી ગયો. તે? હા. કેમ? કારણ કે મને લાગ્યું આનાથી બધું સરખું થઈ જશે. અમિતે પહેલીવાર પોતાનું માથું દિવાલ સાથે ટેકવ્યું. તેને સમજાતું નહોતું કે તે કઈ તરફ ઊભો છે. પણ ત્યારે જ નેહાએ કહ્યું. એક વાત બીજી પણ છે. અમિતે તેના તરફ જોયું. શું? કવિતાએ માત્ર તારી માનું ફોર્મ નથી બનાવ્યું. નેહાનો અવાજ કાંપી રહ્યો હતો. તેણે તારા નામે પણ એક રિક્વેસ્ટ મોકલી છે. અમિતે તરત કહ્યું. એ તો બેંકે મને બતાવ્યું. નેહાએ માથું ધુણાવ્યું. ના. શું? એ રિક્વેસ્ટ અસલી સમસ્યા નથી. પછી નેહાએ ફોન ખોલ્યો. એક ઈમેલ સામે હતો. તેમાં લખ્યું હતું. એક પેન્શન ટ્રાન્સફર ફેઇલ્સ. એક્ટિવેટ ઓલ્ટરનેટ સિક્યુરિટી. અમિતે પૂછ્યું. ઓલ્ટરનેટ સિક્યુરિટી શું છે? નેહાએ કહ્યું. મને નથી ખબર. એ જ સમયે રૂમની બહારથી સુધાનો અવાજ આવ્યો. હું બતાવું છું. બંને ચોંકી ગયા. સુધા દરવાજા પર ઊભી હતી. તેમણે બધું સંભાળી લીધું હતું. માં, તમે ક્યારના? અમિતનો અવાજ કાંપી રહ્યો હતો. સુધાએ કહ્યું. એટલા ક્યારના કે હવે મને કંઈ પૂછવાની જરૂર નથી. નેહાએ નજર નીચી કરી લીધી. સુધા અંદર આવી. કવિતાને મારી ડિટેલ્સ કોણે આપી? નેહા ચૂપ રહી. હું પૂછી રહી છું કોણે? અને તેના બદલામાં? નેહાએ જવાબ ન આપ્યો. સુધાએ કહ્યું. પૈસા? નેહાએ ધીમેથી માથું ધુણાવી દીધું. કેટલા? 5,000. અમિતે આંખો બંધ કરી લીધી. તે મારી માની બેન્કિંગ ડિટેલ્સ 5,000માં વેચી દીધી. નેહા બૂમ પાડી ઉઠી. મેં વેચી નથી. તો? મેં માત્ર મદદ માંગી હતી. સુધાએ કહ્યું. મદદ અને ધોખો અલગ હોય છે. નેહા રડવા લાગી. પણ સુધાનો સ્વર શાંત હતો. હવે મને એક વાત બતાવ. નેહાએ માથું ઊંચું કર્યું. કવિતાએ ઓલ્ટરનેટ સિક્યોરિટી કેમ બનાવી? નેહા ચૂપ રહી. શું તે મારા કોઈ બીજા એસેટની પાછળ છે? નેહાએ કહીને કહ્યું. સુધાએ કહ્યું. નેહા. લાંબી શાંતિ પછી નેહાએ ફૂસફૂસા પાઇપમાં કહ્યું.
તમારા ઘરના પેપર્સ. સુધાની આંખો સ્થિર થઈ ગઈ. શું કવિતાને ખબર હતી કે આ ઘર તમારા નામે છે? અમિતે તરત કહ્યું, પણ ઘર તો. તે અટકી ગયો. સુધાએ તેના તરફ જોયું. શું? અમિતે કહ્યું, મને લાગ્યું હતું ઘર મારા નામે ટ્રાન્સફર થઈ ચૂક્યું છે. સુધાએ ધીમેથી પૂછ્યું, કોણે કહ્યું? અમિતે નેહા તરફ જોયું. સુધાએ નેહા તરફ જોયું. તે તેને કહ્યું હતું? નેહાએ માથું નમાવી લીધું. હા. સુધા થોડી સેકન્ડ બિલકુલ શાંત રહી. પછી બોલી, ઘર આજે પણ મારા નામે છે. અમિતની આંખો પહોળી થઈ ગઈ. શું? હા. નેહાનો શ્વાસ રોકાઈ ગયો. સુધાએ કહ્યું, અને રાજેશે આને જાણી જોઈને મારા નામે રાખ્યું હતું. પછી તેમણે એક ફાઇલ ટેબલ પર મૂકી દીધી. આ એનું ઓરિજિનલ રજિસ્ટ્રી ડોક્યુમેન્ટ છે. નેહાએ ફાઇલ તરફ જોયું. એનો ચહેરો ઉતરી ગયો. પણ સુધાએ ત્યાં જ એક બીજો કાગળ કાઢ્યો અને તે તેમણે અમિતની સામે રાખ્યો. તારા નામે કોઈકે ઘરને સિક્યોરિટી બનાવીને લોન લેવાનો પ્રયત્ન કર્યો છે. અમિતે કાગળ ઉપાડ્યો. એના પર એનું નામ હતું પણ સિગ્નેચર એની નહોતી. એના હાથ કાંપવા લાગ્યા. સુધાએ કહ્યું, હવે સમજાયું? અમિતની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. કોણે કર્યું? સુધાએ નેહા તરફ જોયું. નેહા કંઈ બોલી નહીં. એ જ સમયે સુધાના ફોન પર એક કોલ આવ્યો. નંબર બેંકનો હતો. તેમણે ઉપાડ્યો. જી. રવિ મહેરાનો અવાજ હતો. મેડમ, અત્યારે જ અમને એક અર્જન્ટ રિક્વેસ્ટ મળી છે. કોની? તમારા ઘરની પ્રોપર્ટી સાથે સંબંધિત. સુધાએ આંખો બંધ કરી લીધી. શું રિક્વેસ્ટ? રવિએ કહ્યું, પ્રોપર્ટી વેલ્યુએશન અને મોર્ગેજ વેરિફિકેશન માટે. સુધાએ પૂછ્યું, કોણે મોકલી? રવિ થોડી સેકન્ડ ચૂપ રહ્યા. પછી બોલ્યા, રિક્વેસ્ટ અમિત શર્માના નામે આવી છે. સુધાએ દીકરા તરફ જોયું. અમિતના હાથમાં એ જ ડોક્યુમેન્ટ હતું. એણે તરત કહ્યું, મેં નથી મોકલી. સુધાએ એના તરફ જોયું. આ વખતે એમના ચહેરા પર દર્દ હતું પણ ભરોસો પૂરી રીતે ખતમ નહોતો થયો. તેમણે માત્ર એટલું કહ્યું, તો પછી આપણે શોધવું પડશે કે તારા નામે કોણ કામ કરી રહ્યું છે. આગલી સવારે નવો મોડ આવ્યો. સુધાએ રાત્રે કોઈ નિર્ણય ન લીધો. તેમણે બધા ડોક્યુમેન્ટ્સ અલગ અલગ જગ્યાએ સુરક્ષિત કર્યા. બેંક કમ્પ્લેઇનની કોપી, બનાવટી સહીવાળું ફોર્મ, સીસીટીવી ફૂટેજની રિક્વેસ્ટ, ફેક ઈમેલ, લોન એગ્રીમેન્ટ, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ અને સૌથી મહત્વપૂર્ણ રાજેશનું ઓરિજિનલ ડિક્લેરેશન. સવારે તેમણે અરુણ વકીલને ફોન કર્યો. અરુણજી. જી. હવે મને પોલીસ કમ્પ્લેન કરવી છે. અરુણ થોડી સેકન્ડ ચૂપ રહ્યા. તમે શ્યોર છો? પરિવારના વિરુદ્ધ? સુધાએ શાંત અવાજે કહ્યું, હું પરિવારના વિરુદ્ધ નથી જઈ રહી. હું મારા અધિકારના પક્ષમાં જઈ રહી છું. અરુણે કહ્યું, ઠીક છે. પહેલા સાયબર કમ્પ્લેન અને બેંક ફ્રોડ કમ્પ્લેન પ્રોપર્ટીવાળા મામલામાં અલગ ડોક્યુમેન્ટેશન કરીશું. સુધાએ કહ્યું, અને અમિત? જો તેણે પોતે કંઈ નથી કર્યું તો તેના સ્ટેટમેન્ટ્સ પણ લેવા પડશે. સુધાએ ઊંડો શ્વાસ લીધો. ઠીક છે. પણ ફોન મૂકતા પહેલા અરુણે કહ્યું, સુધાજી. જી. એક વાત. શું તમે રાજેશના ડોક્યુમેન્ટ આટલા વર્ષો સાચવીને રાખ્યા? પણ મને લાગે છે તેમણે માત્ર તમારી સંપત્તિ નથી બચાવી. એટલે? અરુણે કહ્યું, તેમણે કદાચ પહેલાથી જ અંદાજો લગાવી લીધો હતો કે એક દિવસ તમારે પોતાના જ ઘરમાં પોતાના અધિકાર સાબિત કરવા પડી શકે છે. સુધા થોડી સેકન્ડ ચૂપ રહી. પછી તેમણે રાજેશની તસવીર તરફ જોયું અને પહેલી વાર તેમને લાગ્યું કે કદાચ રાજેશે જે કંઈ કર્યું હતું તેની છેલ્લી ઘડી હજી સામે નહોતી આવી. એ જ દિવસે બપોરે સાયબર સેલમાંથી સુધાને ફોન આવ્યો. એક અધિકારીએ કહ્યું, મેડમ, જે ઈમેલથી ફેક બેન્કિંગ લિંક મોકલવામાં આવી હતી તેના ટેકનિકલ ડિટેલ્સ મળી ગયા છે. સુધાએ પૂછ્યું, કોના નામે છે? ડાયરેક્ટલી કોઈ વ્યક્તિના નામે નથી તો? પણ લોગિન એક્ટિવિટી એક ખાસ ઇન્ટરનેટ કનેક્શનથી થઈ હતી. ક્યાંથી? અધિકારીએ કહ્યું, તમારા ઘરની આસપાસ. સુધા ચૂપ થઈ ગઈ. શું તમે લોકેશન બતાવી શકો છો? એક્ઝેક્ટ હાઉસ નહીં, પણ એક્ટિવિટી તમારા રેસિડેન્સના નેટવર્ક રેન્જથી મેચ કરી રહી છે. સુધાએ ધીમેથી પૂછ્યું, એટલે ઘરની અંદરથી? અધિકારીએ કહ્યું, સંભાવના છે. ફોન કટ થઈ ગયો. સુધાએ ઘરમાં ચારે તરફ જોયું. એ જ ઘરમાં કોઈ એવું વ્યક્તિ હતું જે તેમના પૈસા, તેમની પેન્શન, તેમની પ્રોપર્ટી અને તેમના
દીકરાના નામ બધાનો ઉપયોગ કરી રહ્યું હતું. પણ હવે સુધાએ એક નિર્ણય કર્યો. તે ઘર છોડીને નહીં જાય, તે કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં જાય, તે કોઈ સગાના ઘરે નહીં છુપાય. તેમણે પોતાની ડાયરી ખોલી અને લખ્યું, હવે હું ડરીને નહીં, પુરાવા સાથે આગળ વધીશ. પછી તેમણે નીચે એક બીજી લાઈન લખી, આગલું પગલું અમિતને સાચું બોલવા દઉં. પણ તેમને એ નહોતી ખબર કે એ જ સમયે અમિત પોતાના રૂમમાં કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું, મને બધું ખબર પડી ગઈ છે. બીજી તરફથી અવાજ આવ્યો, શું? અમિતે કહ્યું, દેવું મારું છે, પણ પેન્શનવાળી યોજના મારી નહોતી. થોડી સેકન્ડની શાંતિ રહી. પછી અમિતે કહ્યું, મને ખબર છે આ બધું કોણે શરૂ કર્યું હતું. એ વ્યક્તિ બોલ્યો, તું સાચે જ બતાવીશ? અમિતે કહ્યું, હા, પણ પહેલા મને એક પુરાવો જોઈએ. કયો? અમિતે ધીમેથી કહ્યું, એ જ યુએસબી જે તારી પાસે છે. કોલ કટ થઈ ગયો. અમિતે દરવાજો ખોલ્યો અને ત્યારે સામે સુધા ઊભી હતી. મા અને દીકરાની નજર મળી. સુધાએ માત્ર એક સવાલ પૂછ્યો, યુએસબીમાં શું છે અમિત? અમિતના ચહેરા પરથી બધો રંગ ઉડી ગયો. અને પહેલી વાર તેને સમજાયું કે હવે તે પોતાની માંથી કંઈ છુપાવી નહીં શકે.